નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું પશુપાલકો માટે મોટી ખુશખબર। પશુપાલન લોન યોજના। ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે મોટી ખુશખબર। ગુજરાત સરકાર નર્મદા દ્વારા શરૂ કરવામાં આવેલી પશુપાલન ડેરી લોન યોજના 2025 હેઠળ દરેક પાત્ર પશુપાલકને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડી મળી શકે છે। આ યોજના દ્વારા તમે ડેરી ફાર્મ શરૂ કરી શકો છો, પશુઓ ખરીદો શકો છો, તબેલા શેડ બનાવી શકો છો અને અન્ય સાધનો મેળવી શકો છો। આ બ્લોગ પોસ્ટમાં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપીશું કે કેવી રીતે આ યોજનાનો લાભ લેવો। આ પ્રક્રિયા સરળ છે અને માત્ર થોડા દિવસોમાં પૂર્ણ થઈ છે। આ પોસ્ટમાં તમારે 2025 ડેરી ફાર્મ પર અરજી, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને જો અરજીમાં ભૂલ હોય તો શું કરવું, ચાલો શરૂ કરીએ। પશુપાલન ડેરી લોન યોજના 2025 એ ગુજરાત સરકાર અને નબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જે પશુપાલકોને ડેરી વ્યવસાય વિસ્તારમાં માટે આર્થિક સહાય આપે છે। આ યોજના હેઠળ બાળ દુધાળા પશુઓ માટે 10 લાખથી 12 લાખ સેવા લોન પર 12% સુધીની સબસિડી અને કેપિટલ પર 25% સબસિડી મહત્તમ 1.20 લાખ રૂપિયા સુધી મળે છે। SC/ST વર્ગ માટે સબસિડી 33% છે। આ યોજના દેશમાં દૂધ ઉત્પાદન વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં રાજ્યગીરી વધારવા માટે બનાવવામાં આવી છે। ચાલો આપણે હવે જાણીએ પશુપાલન ડેરી લોન યોજના 2025 મુખ્ય વિગતો શું છે। લોનની રકમ 10 લાખથી 12 લાખ રૂપિયા સુધી 12 દુધાળા પશુ માટે। MR ઇન્વેસ્ટ ઇન સબસિડી 25%, કેપિટલ સબસિડી મહત્તમ 1.20 લાખ। SC/ST માટે 33.33%, વ્યાજ સહાય મહત્તમ 12% વ્યાજ સબસિડી, ચૂકવણી મુદત 5 થી 7 વર્ષ સુધી, ઈમેલ આધારિત। અન્ય લાભ, તબેલા નિર્ણય, પશુ ખરીદી, સાધનો અને ખોરાક માટે સહાય। ઓનલાઈન અથવા જિલ્લા ખેડૂતો વિભાગમાં ઓફલાઈન બેંકો, SBI, HDF, બેંક ઓફ બરોડા, કોઓપરેટિવ બેંકો। આ યોજના ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે। હવે જાણીએ કે કેવી રીતે અરજી કરવી। સ્ટેપ બાય સ્ટેપ પશુપાલન ડેરી લોન યોજના 2025માં કેવી રીતે અરજી કરવી। અરજી પ્રક્રિયા સરળ છે અને મોટા ભાગે ઓનલાઈન છે। અહીં વિસ્તર સ્ટેપ બાય વિકલ્પ 1, વેબસાઇટ ઇન્ડેલ પોર્ટ પર રજીસ્ટર કરો। જાઓ, રજિસ્ટર પર ક્લિક કરો અને મોબાઈલ નંબર, ઈમેલ અને આધાર વડે રજિસ્ટર કરો। ત્રીજું, યોજના પસંદ કરો। લોગિન કર્યા પછી યોજનાનો એક્શનમાં જાઓ। પશુપાલન કેટેગરી, દુધાળા પશુ ડેરી સહાય યોજના અથવા 12 દુધાળા પશુ યોજના પસંદ કરો। ચોથો, ઓફલાઈન ફોર્મ ભરવા માટે વ્યક્તિગત માહિતી, પશુઓની વ્યક્તિગત અને પ્રોજેક્ટ ડિટેલ ભરો। જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। પાંચમું, બેંક લોન માટે અરજી કરો। તમારી નજીકની બેંક, SBI, HDF વગેરેમાં જાઓ। પ્રોજેક્ટ રિપોર્ટ સાથે લોન અરજી કરો। બેંક, નબાર્ડ અને અરજી મોકલો। છઠ્ઠો, લોન મંજૂરી અને સબસિડી, બેંક તમારા કર્યા પછી લોન મંજૂરને નબાર્ડ સબસિડી માટે એકાઉન્ટ જમા કરે છે જે છેલ્લી ઈમેલમાં એડ્રેસ થાય છે। સ્ટેટ ચેક કરે, લિખિત પોર્ટલ પર લોગિન કરીને અરજીનું સ્ટેટસ જુઓ। પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી તમામ ડેરી ફાર્મનું વિસ્તર પ્લાન બનાવો। પશુઓની સંખ્યા ખબર, આવક અંદાજ નર્મદા વેબસાઇટ પરથી ટેમ્પલેટ ડાઉનલોડ કરો। લિખિત પોર્ટલ પર રજીસ્ટર કરો। જાઓ, નવી રજિસ્ટર પર ક્લિક કરો અને મોબાઈલ નંબર, ઈમેલ અને આધાર કાર્ડ વડે રજિસ્ટર કરો। યોજના પસંદ કરો। લોગિન કર્યા પછી યોજનાનો સેક્શનમાં જાઓ। 1. તમારા જિલ્લાના ખેડૂત વિભાગ અથવા પશુપાલન અધિકારીની કચેરીમાં જાઓ। યોજનાનું ફોર્મ મેળવો અને ભરો। જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબસિડી, બેંકમાં લોન અરજી કરો। વ્યક્તિગત ખેડૂતો અથવા પશુપાલક ઓછામાં ઓછા 5 થી 10 પશુઓ અને તબેલા હોવા જોઈએ। ગ્રુપ્સ, HHG
ડેરી કોન્ફરન્સ સોસાયટી. અન્ય ગુજરાતના નાગરિક કોઈ જૂની લોન ડિફોલ્ટ ન હોવી જોઈએ. SCCTને વધુ લાભ.